આજે આખી રાત ઊંઘ્યો પણ ઊંઘ્યો તો ઊંઘ આવી નહીં. એટલા માટે ઊંઘ આવી નહીં કે પેલા માણસોને મી ચીકુડીઓમાં રૂબરૂ મારી નજરે દારૂ કાઢતા જોયા હતા, પણ સરપંચને લઈ અને ઈકણીઓ બતાવવા જો એટલે ઈકણીઓ કોઈ સબૂત મેલ્યું નતું. આ માણસો મને છેતરી છે એવી રીતના જ્યાં એ મને ખબર પડતી નહીં. આખા ગામમાં કોઈની તાકાત નહીં કે ખેમા મૂર્તનને છેતરી હકા, પણ આ બધા ભેગા થઈ અને મને ગામ વચ્ચે ગોડો બનાવ્યો. સરપંચની નજરોમાં તો હું તો ગોડો બની ગયો કે અમે શું કરવાનું કોઈ ખબર પડતી નહીં. અને દારૂનો વેપાર તો કરે જ છે એ તો મને 1000% પાક્કું મને ખબર છે, કારણ કે મેં મારે નજરે જોયું છે. પણ આ ગામ વાળાને છે રીતના બતાવવું, સરપંચને છે રીતના બતાવવું કે આ માણસો રહ્યા એ દારૂના વેપારી છે, દેશી દારૂ કાઢી અને દેશી દારૂનો વેપાર કરે છે. મારું મગજ કોમ હાલતું નહીં. પણ હાખો જીવણિયા શું મા કાકા આ ખેમા મૂર્છનને લાફા મેલી ગયા છો ને, પણ તમને છોડું તો નહીં. હું એ કોઈ જેવો તેવો માણસ નહીં. એક વખત મનમાં ગોઠ વાળી લઉં ને કે આ માણસોનું પિક્ચર પૂરું કરવું છે એટલે પૂરું કર્યા વગર મેલું નહીં. અને ગમે તેવો ચોર હોય ને, ગમે તેવી મોટી ચોરી કરી નાખે ને તો કોકના કોક તો સબૂત પડી જ મેલે. આજ તો ઘેરથી ઉઠ્યો ને તારની મગજમાં એક જ વાત નક્કી કરીને મેલી છે કે કશું કરવું નહીં. આ માણસોને ગમે તે કરી 4 દાડા કોમ ના કરવું પડે ને તો નહીં કરવું. હો ઘરમાં બધું રખડી પડતું, પણ આ માણસોને પકડી અને પછી મારા આખા ગામમાં બધાને બતાવવું છે કે જોઈ લ્યો આ દેશી દારૂના વેપારી. સરપંચ જોઈ લ્યો આ દેશી દારૂના વેપારી. આ કહેતા હતા કે હું ધંધો નહીં કરતો, એ જોઈ લ્યો આ સેવો ધંધો કરે છે. અને ગામ વચ્ચે બધાને બતાવું અને વરઘોડું કઢવરાવું ગજાળા ઉપર બેહારી અને કાળો મૂઢો કરીને. જીવણિયા તમે હા ખો ખાઈ પીને તમારા શેડી પડી જવું છે. ગમે તે થઈ જાય પણ તમારે ખોળ્યા વગર તો મેળવા જ નહીં. છે જગ્યાએ વેપાર કરો છો અને શોકન દારૂ કાઢો છો. એટલે એક કામ કરવા દે, કોઈને બાર ખબર ના પડે એવી રીતના જીવણિયાના ઘેર જઈ અને શોખ ગમે તે આખો પાછો હંતાઈ જવા દે. અને આ કોમનો માસ્ટર માઇન્ડ રહ્યો ને આ જીવણીઓ જ છે. આ બધા ધંધાનું કાવું દાવું રહ્યું ને એ જીવણિયા પાસે જ છે. ગમે તે કોક આઘું પાછું થશે ને તો જીવણિયાના ઘેરથી થશે અને જીવણિયાથી જ થશે. હું એક વખત આ બધી વાત ગામમાં ફેલાઈ દીધી ને એટલે પાછા ચેતન થઈ ગયા છીએ. 3 જણોએ ભેગા થઈ અને બધું ગોઠવી દીધું છે કે ખેમલો શેરી પડી ગયો છે ને તે આપણે વર રાખવી પડશે. એટલે હાલ તો કાઠવું પડશે. મેળ તો નહીં આવે ગળીમાં, પણ મુયા છોડવાનો તો નહીં. જીવણિયાના ઘેર કોઈ ચકલું એ ફરકતું નહીં, કોઈ દેખાતું નહીં. ના હોય ને તો મને મારાવાળી કરવા દે, લેબડા ઉપર ચડી જવા દે, કોઈ ભારતું તો નહીં ને. હા ખો જીવણિયા હા ખો, મને છેતરી જાશો, મને ગામ વચ્ચે ગોડો બનાવ્યો છે. આ તો જે રીતના વેપાર કરો છો હું જોઉં છું બધું બેઠે બેઠે. અસલ જગ્યા છે, બધું દેખાય એવું છે અને બધું હોફળાય એવું એ છે. આમ તમને ખબર પડશે કેટલા વિહે હોત હોય અને આ ખેમા મૂર્છનને હેરાન કરવાનું પરિણામ છે એવું આવે છે. જોઈ લેજો. હા અમે જે 5-6 કેલબા આપણે માલ કાઢ્યો છે ને એમને મોરા બધા પોકાડી દે, કારણ કે ફોન આવે છે અને જેને પહેલો માલ પટી ગયો ને એને પહેલા પોકાડી દે. હા માલ પોકાડવામાં ઢીલા નહીં રહેવાનું. ટાઈમ થાય ને એટલે પોકારી જ દેવાનું. વસ્તુ જેટલી જોવે છે એટલી નીકળે છે, પછી પોકાળવામાં હુકા ઢીલા પડો છો. ફોન આવતા વેચ પેલા પહોંચી જો 2 જણા બે એક કેલ બોલાવીને પોકી જ જવાનું હોય, ઢીલા રહેવાનું જ નહીં ને. અને સોમલા અમે ઢીલા રહું નહીં. અમે ખરા ને રાત દારો ધંધો ચાલુ કરી દેવો છે. રાત દાડો ધંધો ચાલુ કરવાની ના નહીં, પણ અમે હોર રાખવી પડશે. ખબર છે ને પેલા લુખાની ખબર છે ને આયો તો તે ઓવા કાલે ને ઓવા પાછા એના છે અમુક ગોમર આપણી ઓર રાખવા માંડ્યા છે. જો પણ હા ગમે તે કઈ ના નાઈટ મારી દઈએ અને નાઈટમાં માલ ખાસ્યો ખેંચવો પડશે. કરશો ને રહ ભરવલ્લા બામ તો ભલાવશું કેલબા. ખાલી નળી તૈયાર રાખો ને હળગાવા તૈયાર રહો. ચિંતા કરશો નહીં પડે. કેલબા ઉપર નંબર આવે. અરે ખબર 35 લીટર કેલબા પણ હાથે ઉપાડી લાવે છે. દારો તો હંતે દારૂ ગાળવો પડે કાઢવો પડે અને રાતી તો કોને ખબર પડવાની છે. આશી રાત ખેંચી નાખી. 1 કલાકથી લેબડા ઉપર બેસી રહ્યો છું, પણ આ જીવણીઓને કાઢવાના આવી જશે કે હું શીખર વેચવાના આવી જશે કે હું હપુથા દેખાતા જ નહીં. લમડો જ કર્યો નહીં કે મારી બીકથી પછી કાઢવાનું બંધ કરી દીધું છે. અને સોમલા
ધંધો ચાલુ કર્યો છે ને એટલે આમ જગ્યાઓ રહે ને બદલતા રહેવું પડશે. એ વાત સાચી કરી નકા ખબર છે ને પેલો મૂર્છંદ આપણી વરો રાખે છે આપણી ઓર તો એક જ જણ રાખે છે. આપણો મૂર્છંદ વાળો નહીં એ રહ્યો ચોપલો. હા, એ રહ્યા જ હોમાં પડ્યા છે પણ બીજું હા, કહો. કશું નહીં મળતા નહીં ને વાપરવાના એટલે બધો રાતે જ પણ કરો એનો કોમો. જગ્યા હાથમાં આવશે જ નહીં. આપણે એવું કરવાનું, રોજ જગ્યા બદલી કાઢવાની, ગમે તેમ હોય રાખે, રોજ જગ્યા બદલી કાઢવાની. કશું ખબર ના પડે. ઈ છો આપણો સામાન ઉપાડવાનું છે હા, વધારે એ જીવા. જગ્યા બધા છો તોય. આ માલ પોકવાનું છે લાગે જવું પછી સોમલા માલ તો પકડવો જ પડશે કે. એમ કરું 100 વાગે બધો માલ હું પોકાડી દઉં બરાબર હા, એ જવાબદારી તારી. બીજો તો હવારે રોજ પોકાય પણ આજે ચાલે એવું નહીં એટલે હાર તું આય લાવજે. પેલા જેટલા કેવું હોય? કેરબાસુ ને બધા પોકાડી જોઈએ કે અહીંથી જગ્યા થઈ જાય. હા, જોખમ ઘેર નહીં રાખવું. લ્યો આ કેલ્બો ને લ્યો ઠેકોણો. હા અને પાછા કીધું લુખો પૈસા નહીં મળતા. હા ખો તમારા પૈસા કાઢી નાખું છું કે નહીં કાઢી નાખતું. જેની બીક છે ને એ તમારો બાપો લેબડા ઉપર જ બેઠો છે અને બેઠો બેઠો તમારી બધી વાતો સાંભળે છે. અમે નક્કી કરી થઈ ગયું છે 100 વાગે માલ લઈને નીકળવાનું છે. આપણે હું એકણ ઊભું રહું નહીં. આપણું કામ થઈ ગયું છે એ મને પલાયન થવા દે અને 100 વાગે એવી રેકી કમ્પ્લીટ કરી અને ગોઠવણી કરવી છે. બૂથ મારી દેવો છે બધોને. હાખો બળવો હાખો તમારા ભાઈનો ભાગ નહીં કર્યો ને ત્રણ જણા એકલા રૂપિયા કમાવવા છે, એકલા રૂપિયા વાપરવા છે. હાખો અમે તમારી હલા કરીને મેલું એ તમારો ગાભો ના કાઢી નાખું ને તો મારું નામ ખેમા મૂર્તન નહીં. 4 લાફા મેલી ગયા છો ને 40 લાફા ના મેલાવો ને તો ખલાસ થઈ ગયું. હાખો ઘેરથી માલ લઈને નીકળો કમ્પ્લીટ ખરું ને ગોઠવી જ દેવું છે સટકું. ચોકન થઈને નીકળો છો વારું. આદા તમારો છેલ્લો દાડો છે. પછી મોમાના ઘેર ખાજો રોટલા પડ્યા ઈ કર્યો અને પેલો તો કે છે ને મૂસો સોયલો કરવા નહીં રાખી બોળું કહીને ખાવું. પેલી બોળી ફઈને જેમ આખા ગોમમાં ફેરવું તારી મૂસો કાઢી નાખી. કુબરિયા વાળા ભિખારીઓ તો તમે છો, લુખ્ખા તો તમે છો એટલે આવા ધંધા કરો છો. સરપંચ તમે એ માનતા નતા ને કે ખેમલા જેદાર પકડીદાર બોલાવજે ના હોય તે કોમ કરવા દે. આમ અહીંથી સીધો ઉપડવા દે સરપંચના ઘેરે નહીં જવું, ઈવાના ઘેર જવું છે અને ઈવાના ઘેર જઈ અને આ બધી વાત કરવી છે કે આદ માલની ડિલિવરી આલવા જવાના છે. સોમો કાકો માલ લઈને નીકળવાના છે. હેડો હું કહું એ જગ્યાએ તમે આવી જાઓ અને ગામવાળો 20-25 દોડો ભેગા કરી દો એટલે શોથી નીકળીને ધોકા લઈને તૈયાર જ રહો. તો દોડવાનું કરો ને તો તોણીને કાદો ટોગો ભાઈ નાખો એટલે હો રોટીઓ પડ્યો ખાતો ખાટલામાં. ઓમે મારે તો કોઈ મજરા આવતો નહીં. ભાઈ ના આવે છે તારનો. હા આમ નાઈટ ખેંચવાની છે આજે એટલે ના હોય તો તું શાંતિથી ઊંઘી જા બરાબર ને આરામ કશો વાંધો કરીને. નહીં, ચિંતા કરશો નહીં. કોઈ થાક લાગ્યો નહીં ના હોય તો મોચો લઈને જઉં છું સોયલે. હાઉ. તે કલાક 2 કલાક અને મેં આવું તું. જીવનની 2 કલાક અમે આરામ કરી લઈએ હો ને કશો વાંધો નહીં, અને તું ચિંતા તાર કરશો ઊંઘી જા, નહીં. શાંતિથી મોરે ઉઠશે હા, હા. હજી નાઈટ જ ખેંચવી છે કે સોમલા હા. થાક તો લાગ્યો છે. ના હોય તો 1 કલાક આરામ કરીએ અને હા. પછી માલ પકડીએ. હા એમ જ કરવું તું જઈને આવ પછી જલ્દી. હું હા, કીધું? આવું જલ્દી. હો, જલ્દી આવજે પાછો. ઊંઘી ના રે. ઓ નકર મારા હાલવાનું રહી જાય. ઓ પાછો હું કરા ડોશી હું કરા દુઃખ નતું ના ડોબો વરીને બેઠ્યો છું ખબર પડશે તમને હું કહેતી હતી કે પેલા ભોનિયા ના હોય તો હોનાનો દોરો કરી આલો. ઈ તો મારા બાપાની ખોણ છે તે હોનાનો દોરો કરી આલો એને. તે મારું કેવું ના માન્યું. તારું કીધું માન્યું છે ને એમાં તો અત્યારે વાયકણ આવ્યો છું આ પૂરી ટુ વાટવા. તમાર સાથે વાટવા હું કરો એ તો ભોનિયા બધું વાટી જાય પણ ભોનિયા ઉપર છે કાઢી મેલ્યો. તારામાં બુદ્ધિ નહીં સમજાયો હોત ને તો અત્યારે આ મારો વાયકણ નાબુ પર જ ખેતરમાં. અરે પૂજા કરને હારું બાજરીનો પૂરો તો વાટો. કોણ વાટે? તો મોલ વાટવાનું છે સર. શું કીધું? સાર વાટવાની છે. તને શરમ નહીં આવતી? અરે શરમ. અલે આ ગામનો સરપંચ થઈ અને હું હાથમાં દાંતેરો લઈ અને આ ચાર વાટું કેવો લાગુ હું? એટલે ગામનો સરપંચ છો ગેર સરપંચ નહીં પાછા. ઓહો પાછા. આબરૂ જાય મારી ગામમાં આબરૂ જાય હુકા કાઢે છે આબરૂ. ઓહો આબરૂ જતી રહેતા બરતો. હા મારો પેલો હાથી જતો રહ્યો હે ને તે મારો દુઃખ આવ્યું છે. હું આને દોરો શોથી લાવી આલવાનો શોથી ને ઘેર લાવવો. હાથીને જેમ રાખ્યો છે ભોણિયાનો એ રોતા ભોણિયો જતો રહ્યો. આ ભોણિયાને જેમ રાખ્યો તો ભોણિયો ના જેવો. એ કાને ફર્યા ઘરમાં પૈસા વધવાના નહીં અને કોઈ સાથે બધી નહીં લઈ જવાના. આપણા ભોણિયો દોરો લઈ આવ્યો હોત તો ભોણિયો તારે આ સાર વાટતો તમારે ના બુ કરો. મારું કેવું તો હપું છું મોનતા જ નહીં. ચરાય હજી તો ગોરા ઉપર ચરાય. હું ચરાયો સર
આ 30 બગાડ્યો છે ભણ્યા 30 બગાડ્યો છે લે પોણા 5 રૂપિયા લે પોણા 20 રૂપિયા આ 20 આલી આલી તો એના મોમાનો 20 જેવો કઈ નાખ્યો છે બોરિયાલ મેં બગાડ્યો નહીં તમે બોરિયાલ બગાડી નાખો છો મેં હું બગાડ્યો બાપરો કેટલું કોમ કર્યો છે પણ કોઈ વસ્તુ કદી લઈ આવી છે એમ કેવું છું અલે ટાઈમ લઈ આવવાનું હોય ટાઈમ ખાવાનું હોય ટાઈમ પહેરવાનું હોય એ રૂપિયા ઘરમાં મેલ્યા છે ને ઇન્દમ નહીં મેલ્યા કોઈક સંકટ સમય કોમમાં આવે પણ જેટલું હોય કોઈ એટલું ખાઈ ના જવાનું હોય જેટલું ભેગું કરી હોય ને એટલું વાપરી ના નાખવાનું હોય ભણ્યો 10 વર્ષથી રહો તો પહેલી વખત દોરો માગે છે તો કરી લેવો પડે છે એટલે દોરો દુકાનમાં મારા હા એ કોઈ 5 રૂપિયા વસ્તુ હા તમાર સામે આટલું બધું દોડી બજારમાં જઈશ બજારમાં હા મેં તો બજારમાં શું જોયું છે બજારમાં દુનિયા કેટલા પહોંચી છે ભાવ કેટલા પહોંચ્યો છે હા ખબર છે ભાવ વધ્યો છે વધ્યો કેટલો એ કોઈ 5-10 રૂપિયા નહીં વધ્યો 1,30,000 પહોંચ્યું એ હું હતું હું વધ્યો તાર તો બોલવું જ છે કા પૈસા પડે નહીં પણ પૈસા પડ્યા છે કેટલી મજૂરી કરે છે તને એટલા રૂપિયા ભેગા થયા છે 1,30,000 પહોંચી ના પતો વધીને તો 1.5 પહોંચ્યું છે કોઈ નેતું નહીં રહ્યું પૈસા હમું ના જોવાનું હોય તારા હમું જોઉં તાને એમને ઉપર જતા રહો તને પાડ્યા દાગીના હા સમ હા એ રૂપિયા હશે તો વેચીને કોઈ પેટમાં ભરો ખાડો પૂરવા લાવીશું મારે એ દાગીના નહીં ખાવાના મારે દાગીનો ના કરાવો પેલા ભણીએ કીધું તો એને નહીં કરાવો ગાય રી ગોરીને લાલ લગોમ ના શોભા અમે તને દાગીના ના શોભ કે હું ગઈ થઈ જઈશ ના તું તો જવાન છે જી ગઈ તો તમે થઈ જશો અમે મેનો મારે આગળ જે કોમ કરવાયા છે ને કોમ કર હું તો થાચી ગયો છું બોલી અમે મારતો ગોમનું હાચબું કે તારું હાચબું કે ભણિયાનું હાચબું મને ઘરનું હાચવો એ ગોમનું નહીં હાચવું અને આ સાર વાઢો કોણ વાટા સાર તમે વાઢશો સમ કોણ વાઢશે તે એ સરપંચ તારું કરી દાતેરું ના પકડી નાખા મૂર્છન ને હવે આખા ગામમાં ફૂંકો એ સરપંચ શું છે લે અત્યારે સિક્કા નહીં લઈને આવ્યો ખેતરમાં ઘરે મને થઈ દો છો આટલા બધા તમે તો નવરા છો કે હું હે દેવો છો કોકને કોમ કરવા દો કે ગામના સરપંચ બનાયા છે કોઈ હેતરમાં પણ નહીં બનાયા મારો વાત મસ્તમાં વાઢવાની છે તે તમારે શું જો પેલો હાથી વધાવો ના પાહે તમે હેડજો જબરદસ્ત કોમ પડી છે અહીંયા અત્યારે મારું કામ કોઈ નહીં કરતું ગામનું કામ કરી હું થાચી ગયો છું પૂરેટો ઉપાડતો થઈ ગયો છું તમારી પોછી ના થાય હોય અને ઘેર પૂરેટો ઉપાડો હોય તો પંચાયતમાં રાજીનામું લખી દો હા એટલે તું આવી જાય કાણ હા તાર પછી હેડો જલ્દી હું કાવ આવું આજે પૂરેપૂરી બાતમી છે પૂરેપૂરું પાક્કું છે અને મી હોય સો એ ટકા બાટલી લાવ્યો તો તું પીધે જા મારે નહીં પીવી બાટલીની વાત નહીં કરતો ચેતી લાવે માટલી પેલો દેશી દારૂનો ધંધો નતો ચાલુ કર્યો પેલો એ કાલ તો મોનતા નતા કાલ તો પકડાતા નતા આજ તો રૂબરૂ જોઈને આવ્યો છું અને આ ઇમનમ નહીં પકડવાના સબૂત હંગાતી પકડવાના છે એટલે તું તારી વાર રાખે છે ગોમની વાર રાખે છે વર તો રાખું જ કા મને બબે લાફા મેલી જશે અને આખું ગામ ખરાબ કરીને થોડું ચાલતું છે હા, તારે હું ખરાબ કર્યું કાલ તો જતા કશું નાખરી તું કાલ કશું નતું નીકળ્યું પણ આજે રંગે હાથે પકડવાના છે હા. માલ હંગાતી દારૂનો કેલબો લઈ અને વેચવા દેવાના છે પાક્કું પાક્કું બધું હોબળીને આવ્યો છું હા, અને કેટલા વાગે જોયું. આવવાના છે શેરી જગ્યાએ આવવાના છે એ બધું મને ખબર છે આ માણસો જી આવે હતા એના એ નહીં નંગ છે તઈ ખબર નહીં સાચું બોલે છે હા, લે જુઠ્ઠું બોલતો છું ઘેરથી વાયકલ હું દોડતો એમ પછી કાલના ગોળી કોથરામાંથી મંજાણું ના નાખરા સરપંચ કોથળામાંથી મજાણું નહીં નીકળ્યો કોથળામાંથી વાઘ નીકળ્યો છે હલો મારંગાથી હલો પાક્કું હે. પાક્કું એક નક્કી કરીને આવ્યો. 1000 હોભળીને આવ્યો યાર વાપરેલું જોઈ તું ખરું જોયું હતું અને હોભળ્યું હતું હું કાલનો જપીને બેઠો નહીં જીવણિયા નહીં કર્યા લેબડા ઉપર જઈને ચડી ગયો તો કલાક 2 કલાક બેસી રહ્યો એટલે કાઢીને આયા દારૂ અને પછી કી આજે 6 વાગે માલ હાલવા જવાનું છે ચોંભાઈ લઈને નીકળવાના છે તમે હેડજો હેડો તું જાવ તે પૂરેટું ઉપાડી વાઢીને ઘેર જા ગામનું કામ આવ્યું છે ખાસ એ કર્યા કે ચાલે એવું નહીં હું જઉં છું ગામમાં હેડજો ઈ બૈરોની હું રજા લેવાની હોય રજા નહીં લેતો પણ કેવું તો પડે કે જે કામ આવે તું જે કામ આવે છે કરીને જા ગેસમાં આવશું સાર તો પશુ વઢા હા પેલું ગામનું રાહતાર વળી જાય એવું છે ભૂસે મરી જાય છે પવન સબ ખબર નહીં પડતી 10-15 આ માણસ હતો ઘેર ઉભો રહેતો નહીં શું કરવાનું આ પેલા ભણેલ કાઢી મેલે છે અને મારા ઉપર જે હા નીકળી જાય છે જોરેથી ગારો બોલી હોય તો લઈને આવી હતી અને પાછા ખેમો ભાઈ આયા તો લઈને ઉપર્યા મને વાટવા દે ને પવન રાધે મારે ભેંસો પૂછે મરી જાય એ છીએ મોણસોને બોલાવશું ગોમના કેજો 10-15 જણ બોલાવી દો માણસોની શું જરૂર છે તાર પકડવા પડશે હું કે ગામનું સરપંચ નહીં એટલે આપણે પકડવાના છે ના તાર કોણ પકડશે આપણે પકડીએ હું કોદો કાઢી લે હું તે તાર પાસે ગોમમાં વરઘોડું કાઢવાનું છે વર ગોળું તો પછી બધું કાળું નાખલા કરીને તઈ ગજાળો લાવું છું હું એ બધું પછી થાય ખેમાં પેલા રંગે હાથે પકડવા પર પકડાઈ જાય એવું સમજી લ્યો હમણાં 6 વાગે તાપવાના છે
આપણે ના પકડાય એના માટે રહ્યો ને હા. પોલીસ સ્ટેશન ફોન કરવો પડે, પોલીસ પકડે પછી વરઘોડું નીકળે ગામમાં. તો પછી પોલીસને ફોન કરો. એટલે પાક્કી બાતમી છે. સરપંચ બોલ્યા પછી બીજું નહીં બોલવાનું ને એક વખત હોભળી ના આવે એટલે વાત પટી જાય. પુંજાવાળો જવાનો છે માલ લઈને. ઓ વાહ, જીવણીઓ કહેતો હતો કે હોદના 100 વાગે ને તારા માલ લઈને નીકળી જવાનું. ને કરવાનો છે શું થાય? હા, હા, હા. શું તો જમાદાર ને ઈ જ બોલાવી દઉં. ઈ થાય જ બોલાવો. હા? આપણે બધા એકંદરે ધોમા નાહી દઈએ. હમણાં નેકર છે એટલે હાથમાં બચ્ચા કેવડાવી દઈએ. અરે બચ્ચા નહીં, તું જોજે કા કેવી વલા થાય છે. સરપંચના ગામમાં એ દારૂ. હા, ના, ખોનગી. ના, ચીકુડીઓમાં બધું હંતારી કાઢ્યું તું. ચીકુડીઓમાં બકાવતા હતા. આજે શું થયું? મારા બેટા કાલે ગયા તા તો કશું જાણવા મળ્યું નતું અને આજ તું કે કેલબા ભરી કાઢ્યા. આ તો પછી વેપાર ના કરતા હોય તો કેલ્બો છોથી ભરીને આયા. થાકતા ના હોય તો. મારો ભણ્યો સમય ભેગો. તમારો ભણ્યો પેલો. મારા ભણિયા ખરાબ રસ્તે ચરાવે છે ને પણ એવાની દિશા બગડી રહે ખેમાં. તમે ઉતાવળ રાખો ને કોમની અરે પદ્ધતિ થઈ ઉતાવળ જાય. નહીં, એક ફોન જો નહીં કે જમાદાર ઉપર બરબાદ. પોલીસ આવી નહીં. બરબાદ થઈ જાય આપણું ગામ આખું. અરે ના થવા દો, હું નહીં બેઠો. નેના નેના છોકરાની જિંદગી ખરાબ થઈ જાય ખબર પડે અરે છે? ખરાબ એ રહે થઈ જાય ખેમાં. આ ઓન ખબર નહીં પડતી હોય આ મારે કેટલું આયોજન કરવાનું હોય છે અને આરે બે જણા ઘેર મોકલે આરામ કરવા એટલે હુઈ જાય છે બે જણા પણ ખબર ના પડે કે માલ પોકાડવાનો છે તો ટાઈમ આવી જઈએ તો માલ પોકી જાય કે ઓનું ઠેકવાનું નહીં બે જણાનું નક્કી નહીં ઓનું આ તો ઊંઘી એવા છે બે જણા લોહી પીજો ઓહો, તૈયારીઓ કરી દીધી છે લાગે છે. તે ઊંઘી રે કા વારો નહીં હાલતો આ માણસ. હજુ લગન ઊંઘી રહેવા તો હોય તમારી જરૂર નથી હું એકલો કાફી હતો ફોન આયા ને એટલે આવ્યો. અમે ટાઈમ આમ જ છે પછીથી વહેલા આવી જાય. અલે આ ભોળા ધંધો કરતા હોય ને તો ઊંઘી ના રહેવાનું હોય ખાલી અડધો કલાક આરામ કરવાનું હોય પછી આખી જિંદગી ઊંઘી જ રહેવાનું અડધો છે કલાક જ આરામ કર્યો, કોઈ લોબો આરામ નહીં કર્યો. તમે લઈ હવે તમને લેજો. આરામ કરું કે ભોળા આજે તારા અમારા હંગાતી આબાન નહીં તારા બાણ ફાળવાનો હશે કશો વાંધો નહીં. શું લાવો કીધું? પડી હાલો લઈને નીકળી આ જાઓ. પેલી પાછળ પડી જા વારો લઈને ઓવા. માંગી પડ્યા, બધો ફારી જ ના ફાતો રહ્યો ને ફાતો રહ્યો. કશો વાંધો નહીં. તમે માલ લઈ આવો, ઠેકોણો જો હાલવાનો હોય. અને રાતે પાછો દોશી બાણ હોવા કશો વાંધો નહીં. હા જીવન હા હું હાલતા હું બરાબર ને. હા હા જલ્દી જવા દે ફોન ઉપર ફોન એ સુમલા ઉપર છે પાછું. હું હાલતો હોઉં, તું લઈને હેડ્યો પાછો. તું એક કેલ્બો માર પાસે લાવજે તું જો એક કેલ્બો પોકારવાનો છે હારે પોકાર હું હારે પોકાર દઉં છું હો તું પોકારે પાછો એ અરે તું આ બાજ જા અને હું આ કણ લેવું આ નવું ગ્રાહક બોધી છે ને ઈ કણ માલ પોકારવાનો એટલે છે તું પોકાર હું હારે પોકારી દેવું બરોબર ને. એટલે હેડીન પોકારે ના બાઈક લઈ જાઓ. આ પેલું પાછળ પડી બાઈક લઈ જા હા હું ધંધો કરતા છી જોજો હેડીન પોકસ હોય માલ આ તો ડુકરા જવાન છે એટલે હું કેલ્બો ઉપાડીને જાઉં છું જલ્દી આવજે પાછો હા હું મારો પોકાર દેવું પડશે એ નેકળો છે મુયા હું નેકળો દે મુયા પોકાર દઉં કા જીવન એવું ના થવું દો કા નવી નવા અમે ચાલુ કર્યું છે તે કેમાં નક્કી કર્યું તો આ રસ્તો દાબાનો છે એવું? સરપંચ એના મોંમાં વાતો કરતા હતા બે જણા કાલ્યા રસ્તો થઈ અને અમુક જગ્યાએ થઈને જવાનું ને આટલા વાગે જવાનું. નકર બીજા ઘણા રસ્તા છે ખેમાં. બીજા ઘણા રસ્તા છે પણ એના વાતો કરતા હતા કેનલ વાળું ગરનારું રહ્યું ને થઈને જવાનું છે. નકર સાહેબ નું વાય ઉભા રાખશે નહીં બીજા રસ્તે જતા રહ્યું તો જીવણીઓ શું કહેતો હતો કે ગોમ બાર્યો બાર રહે એક બાજુ અને તું એ રસ્તે જઈએ ને તો ગોમ બાર્યો બાર નીકળી જાય કોઈ તને ભાળાય નહીં. તમે પોલીસ ની જાણ કરી સાહેબ આવી ગયા નહીં દેખાતું. બરોબર કરી. સરપંચ નું કામ કદી કાચું ના હોય. ના, ના, બધું બરોબર પાકું જ છે. કરે. એક કામ કરો સાહેબ ની કે તમે એના ઉભા રહો ને અમે ઓઠારી એટલે બધી પછી વાત કરેલી જ છે જાહેરમાં આપણે નહીં પરવાનું. આડી ટોપી વાળો માણસ આપવાનો છે કીધું ને બધું કીધું મેં કીધું બસ, વાતની ભાઈ. પાક્કી જ છે. તો પછી વાટ જોઈને ઉભા રહીએ તાણ ખાલી. આ કેટલો રહ્યો તારો પુંજા વાળો તું કી નેકરી ગયો હો. આવશે એને રૂપિયા કમાવાની આશા છે તો આવશે હોય હો ટકા આવશે આવશે. તો ફસા હોય. ફસાવાનો જ છે તમે મોનતા નતા ને તમારી નજરે જોઈ લેજો. સરપંચ ને કમ્પ્લેટ જાર કરીને કમ્પ્લેટ કરીને જ મેલી છે ખેવા જો. સરપંચ એક વખત આવવા જાઓ પછી તમે જોઈ લેજો દારૂના વેપારી છે કે નહીં બધી ખબર પડી જશે. બડી માછલી નો શિકાર કરવો હોય ને ખેમાં હા. તો પેલા છોટી માછલી નો શિકાર કરવો પડે. એટલે આ ખેમ શોમલો પકડાઈ જાય ને હા. એટલે પેલો તો ઓટોમેટિક હા. પકડા હા. આઈ જાય હાથમાં. સરપંચ ને થકવવાનું કરે છે કીધું તું કે કોક દારૂ લઈને નીકળે છે 1 કલાકથી ઓમથી ઓમ મોટા મારી થાચ્યો હજી કોઈ આવ્યો નહીં. આ દારૂનો વેપાર કરતા હોય તો પકડીને પોલીસ સ્ટેશન લેતા આવવાનું. આ શું હોય નાટક આદરવાનો આવે છે. 1 કલાક થઈ ગયો આવવાનો તો આવી ના ગયો હોય
પણ મને નહીં લાગતું કોઈ હોય આવે આ શિખર બાઈક તો બાઈક આ ગાડી કે કશું કોઈ નીકળતો નહીં શિખર ખોટી તો બાતમી નહીં હોય એ ઉભો બોલો સાહેબ ચમ મુઢાનો કલર બદલાઈ ગયો લે તવન ભારે એટલે આ જતો સાહેબ આ જતો જોઈ લ્યો સરપંચ હું નતો કેતો હા સાચી વાત નીકળી ખેમા હા તારી વાત સાચી નીકળી મને છેતરતા હતા એટલે સરપંચ ઓની જ વાત કરતા હતા ને વાની દાદી ટોપી અરે હા દાદ ઉતર લે ઉતર નેચો ઉતર કે ને કમરા બૈરામ આલ્યો તો હાલ હમણાં એટલે દારૂનો ધંધો કરવાનો એમ ગમો તમે કેમ કશું નહીં કેતા હું કેતો તો માનતા હતા આવું છે કોણ એટલે તું કરે છે ચમ કોણ કરે છે એટલે દારૂ નો ધંધો નહીં કરતો હા તું તો પેટ્રોલ ડીઝલ નો કરે છે તો અમારું છે લે. હા? અમારા ગામમાં સાહેબ બંધો છે હા? ધંધો તો ચાલુ છે એમ કર્યો આવું છે આ અમારું છે લે. હા ઈમાલ છે શું છે કોઈ ને એવું છે હા, કેમ કોઈ કહો નહીં છો? એટલે એ જે હોય સાચું બોલી જજે ને મારી માઈ સાહેબ અમે બગાડી દારૂનો નાખ્યો ધંધો હોય. કરતા જ નહીં અમારા ગામમાં તો સરપંચ ને ના પાડેલી છે આખા ગામમાં બધાય ના પાડી દે તીસો નાટક કરવાનો આવે સારે પણ હા? હું તો કાઢતો જ નહીં ને મામાના ઘેર જઈ અને જેલમાં રોટલા તોડજો અને ઈકણ થઈને દારૂ કાઢજો ભઠ્ઠીઓ કાઢજો આ બધા સાહેબ ઓમાં પણ આ ગામને મારું કોઈ નહીં એમ નહીં મારું કોઈ નહીં એ, મારા ભાઈનું ફોન કરું હાલ એટલે તાર ભાઈ વેપાર કરે છે. બરાબર છે હા, બરોબર છે સાહેબ ખેમા. બરોબર કરવા દો ગોળો ગોફેણ બધું આવશે હા, બોલાય. બોલાય, નું હોય બોલાય. ભાઈ છે મોટોય મોટી મૂસો રાખે છે અસલ વેપારી તો હેરો છે હેલો બોલાય જલ્દી હેલો એ જીવન તું હાલ ના આપણે પેલું ગરનારું ને કેનાલ વાળું ઈ કન આવજે પોલીસ ને પકડે લોચા પડે શું ઓવા તું હાલ ના હાલ આય પકડી પાડ્યો બાઈક લઈ નહીં જવા દેતા મને બોલાય કલાક વાતો કર્યા વગર આવો મારા બેટા સાહેબ પટી જશે ને બધું ખાવા પીવા કોઈ નહીં એટલે બધું ધંધા ખરાબ કરે છે કાયદો હાથમાં લેવાનો નહીં રકમ મોઢા દાઢ્યો નહીં ને વચ્ચે એકઈ નામેલો જ. મને બકાવતા આમાં તું હતા એકલો છે કે હા? બીજા એ શું કોઈ સાહેબ, મેં કોઈ નહીં કર્યું આપણે કર્યું. હાલો હાલો સાહેબ. લઈને આવ્યો. ઉભા રહો સાહેબ, કશું નહીં કરતો. ઠેકાવાળો તો હેરો છે સાહેબ મોટી મોટી મૂછો રાખે છે બોલ શાનનો વેપાર કરીશ લે હાનો વેપાર દારૂનો સાહેબ મારા ભાઈને શેમ પકડ્યો છે ચમ દારૂનો વેપાર નહીં કરતો લે આ લઈને હું આવ્યો છે લે તારા ભાઈની જોઈન લઈને જવાનું છે ને એમાં પકડ્યો છે સ્વાગત કરવાનું છે તારા ભાઈનું જ દારૂ છે. તો ખોટા ધંધા કરવાના ને પછી દમદાટી એ સાહેબ કોને કીધું કે અમારા ગામમાં દારૂનો વેપાર મારો ભાઈ કરે છે કોને કીધું ખાલી મેં કીધું કીધું શેમ આ સરપંચનો ફોન આવ્યો તો ને મારા મને ઉપર ખેમા મૂર્તન ને મેં કીધું કીધું મેં જ હા. કીધું તે હા. કીધું? તારા લેબડા ઉપર બેહી રહ્યો તો હા. અને બે કેલબા ખભા કરીને આયા તા ને ઘરમાં ગાલ્યા તા ને તાણ હું તારા લેબડા ઉપર જ બેહી રહ્યો તો અને કહેતા હતા કે સોમલા હોજે 6 વાગે કેનાલ થઈ અને ડિલિવરી આલવા જવાનું છે અમે હાખા હક મારા બેટા ગામમાં ધંધો સેવો કરે છે સૌખાર થઈને ગામમાં ફરવું છે અને રાતે દારૂ કાઢવું છે હા એ સરપંચ તમને કીધું તું મારી ખબર હે ને આ લઈને આવ્યો તો તાણે મેં કીધું સરપંચ વનાવાદે રહેશો ને આ તો લુખ્ખો છે ને તાણું તમારો છે. તો નહીં તાણું તો મોનતો નતો એકનો બે થતો નતો જીવણીએ તારા સબૂત હાથમાં આવી નતું નકર તારા બાલ રે ના મુસોણા એ સુંટીને હાથમાં આલી દે સરપંચ કશો વાંધો નહીં મારા ભાઈને દંડા મેલે ને એટલા દંડા તમને મેલો જોવા દારૂ ના કરતો બેહવાન કરજે બાઈક ઉપર જ બેસે બેસ. સાહેબ કોને કીધું કે મારો ભાઈ દારૂનો વેપાર કરે તમે હું નક્કી કર્યું કે દારૂ જ છે મોય એટલે બાતમી પાકી હતી એટલે દારૂ છે બીજું હશે હા તે ગમે તે કેલ્બો ભરીને જતો હોય હું દારૂ હોય મોય કાણું સમય એ તો નહીં જોઈ ને અરે જોઈ લે આ કોઈ દારૂ નહીં જોઈ લે સાહેબ શું છે જીવણિયા કેમાં નહીં મેકાતો નહીં મેકાતું કશું એ હા? કેમાં પોણી હે? હા? પોણી થઈ ગયો ખું સરપંચ તમારા બુદ્ધિ બેન્ડ મારી જઈ શકું ખોટી બાતમી આલો છો ને આવા લોકોને હેરાન કરો છો તમે એ સરપંચ કોઈ વાત નહીં ઓમો મારા દાળ સરતી નહીં એટલે સોમલા કીધું તું કેલ્બો ભરી આય આપણે દાળ સરબવાની છે એટલે તું કેતો પોણી છે. પાકા દારૂનો વેપાર છે તાવું છે એટલે પોણી છે આ તો. સાચું બોલી દો તમે તમારા ઘેર એ સાતી ચોર પેલો સાતી ચોર સાહેબ આ માણસો ધંધો કરે છે ભગવાન આકે દંડા મેલાવરાય મને એટલે પોલીસ નો તું ધંધા અમારો લગાડવા હરપલી કે હું મારા સોમા કાકા મેં તમને બે જણા જોયા હતા એટલે મેં કીધું અને સાહેબ એટલે પણ જોયા હોય તો પકડીને લઈને આવવું હતું પોલીસ સ્ટેશન આ મને પકડવા દે 3 જણા છે એટલે તો તમને બોલાયા નહીં તું કેતો દારૂ છે તો દારૂ છે સાહેબ, દારૂ છે તો દારૂ
મોય તો દારૂ જ હતો. આ તો પાણી તો ક્યાંથી પાણી ગયું? શોધી થઈ ગયું લે. આમ સાહેબ હોય હું કર્યું મને હું ખબર. સરપંચ આ વખત પાક્કા પાયે માહિતી હોય ને તો જ ફોન કરવાનું રાખો. આ રીતનું પોલીસને ખોટા રવારે ના ચડાવશો. તું તો મને પરાવાનું કરી લે આ તો આ હું નેકર્યું સરપંચ પણ આ તો ઘેરથી દારૂ લઈને જ નીકળ્યા હતા, પણ આ રહું છું પોણી હે ને થઈ ગયું મને એ નહીં ખબર. પીજો આખો કેલબો પીજો રસ્તામાં ના ના છોડવાના તો નહીં જ. સાહેબ ભૂલ થઈ ગઈ હો આ જો વખત કાકા. આટલી પાક્કી મળશે ને અને ગમે તે ગમો ધંધો કરશે ને એને છોડવાનો નહીં. આ પણ થોડું દાડા, ધ્યાન હા, રાખીને. વર રાખજો હો દાડા હા હું ના એક જ દાડો વહુનો. હા એમાં અમારી જમીન છે, કપા વાયા છે, મજૂરી કરું છું ને તું શાંતિથી મજૂરી કરવા દે. તારા નવા તો તારા કોમ કરવાનું ઈકન તબેલાનું બધું. આ રીશે બરાબર બીજું કોઈ નહીં. આ રેડો આ લઈને હેડવાન કરો, કશો વાંધો નહીં. હો ભૂલ થઈ જાય. અને સાહેબ આવી રીતના ના, પહેલા ના, અમે- ચકાસણી કરવી અમે પડે. તપાસ ફાઇનલ થશે ને પછી જ વાત. ઓ. જવા દે, હેડો, જવા દે. બીજું કોઈ નહીં, નહીં કોમ જ જતો આવું નથી ને. નેકર્યું ને મને હારું. વારા ઘડીએ સટકી હને તો હજી એ ખબર નહીં પડતી મને. વારા ઘડીએ શિખર હું કરી દઈએ ખબર નહીં તું પડતી. શું કરે છે એ સરપંચ ઓના વાદે રહેશો નહીં. અને અમુક ઘર આગળ જો પગ મેલો તો પગ ઈકણ પડ્યો છે. હોર રાખજો પાછા. ઈના વાદે ચડ્યા છો કહેતો તો દારૂ નો કેલબો છે પોણી શામ થઈ ગયો. સરપંચ મને એ નહીં ખબર. તમારા ભણો ત્રણ જણા વાતો કરતા હતા મેં રૂબરૂ હોપડ્યું છે. આ તો પોલીસ સંગાતી બાતમી આવીને હું જુઠ્ઠો પડું છું. હા સાહેબ આવજો. તેમાં નક્કી છે કશું કરતા નહીં. તારું બે વખત ખોટું પડ્યું છે. તમે આવો છો ને એટલે જ આ બધું રણ લાવો છો. મેં શું કર્યું? મેં બદલી નાખ્યું કેલબો? ના અમીલે સરપંચ મને તમારા ઉપર શક જવા માંડ્યો છે. ખોટી રીત. હું તમારું કોક વાત કરું એટલે મને ફટ લઈને કોમ બદલે હે ને જાય છે. હને બદલાઈ જાય છે. હું ના ઘેર જોતો ખેતરમાંથી બારે આવ્યો તારા હંગાતી પોલીસ સ્ટેશન ફોન કર્યો. હા આ મોણે તો કરે છે હું મારું મગજ કોમ તું નથી શું કરે આવતું. છે? રીહ કરે છે કહું એ ખબર પડતી નહીં. મારો બેટો શિકાર રીહમાં બધા ભરાવા માંગે છે કહું. મારો ભણ્યો આ ધંધા વળી ના જોવો તો સારું છે. જીવન હું તો એવો ગભરાઈ ગયેલો ને, મને તો પોલીસ જોઈને આમ ચક્કર છૂટી ગયા. હું કહું આજે મર્યા, આજે કીધું જેલ ભેગું થવું પડશે. અને પોણી છે રીતના થઈ ગયું. તને ખબર નહીં આ જીવન મુસાલ કોઈ જેવો તેવો નહીં. આપણો માલ લઈને ઘેર આયા ને એટલે પેલો મૂર્છન વાળાનો લેગો હું બારી ગયો તો લેબડા ઉપર. એ આપણા ઘેર મારા ઘેર આવી અને લેબડા ઉપર ચડી રહ્યો તો અને બધું વાપરી રહ્યો તો. મને ખબર હતી કે આ મૂર્છન વાળો ને ગમે તે કોક તો ડાળમાં કાળું કરશે. મારો ઋષિ મૂર્છન્ય વાળો વહન પડી ગયો છે. બધી આપણી હોર રાખર બધું જોવાના છે. આર્યો આ બધાનો વિશ્વાસ રખાય પણ આ મૂર્છન વાળાનો વિશ્વાસ નહીં રખાય એવો. ઈમો બી પ્લાન બદલી નાખ્યો ધંધો તો. તો બંધ નહીં કરવાનો, પણ ઓની હોર રાખીને ધંધો કરવાનો છે. ના ના ઓની હોર રાખવી પડશે મેન. અને આરે સરપંચ લઈને આવ્યો તો ને મને ખબર હતી કે આરે બીજું કોઈ નહીં સરપંચ ને લઈને જ આવશે. જીવન માલય રાતમાં પકડવો પડશે. અને આ ગાડીએ છે ને દારૂ એ જગ્યાઓ બદલવી તો પડશે જ. ના ના બદલી દેવાની. રોજ નવી જગ્યા, રોજ નવી જગ્યા. એ કેલ્બો હતો ને જો પોકાળવાનો હતો ને ઈ કણ જ પોકાળ્યો છે, બીજો નહીં પોકાળ્યો. શું કહે છે? તાણે તારા મારી પોકાળ દીધો. હાલો કર્યું, આ તો બચી ગયા. દવાનું કર. અમે હે ને કાલ જગ્યા બદલી નાખીએ. લાઈટ ખેંચવાની ચાલ. આજ નાઈટ ખેતીએ શાંતિ જ માલ મોકલવાનો. એમ નામ જતો માલ નહીં મોકલી દેવાનો. જવા દે.